અને કાર્યક્રમની શરૂઆત કરી. શ્રી કચ્છી રાજગોર સમાજ નાલાસોપારા વસઈ વિરાર વિસ્તારમાં વસતા પરિવારજનોની માહિતી દર્શાવતું પુસ્તક પરિવાર પરિચય ના વિમોચન સમારંભમાં હું પ્રફુલ્લ જોશી આપ સૌનું સ્વાગત કરતા કહીશ કે શબ્દોના સાથિયા કરું છું ને લાગણીના રંગો પૂરું છું. ફૂલોને મોતીઓ છે શબ્દો, હું શબ્દોથી સ્વાગત કરું છું. આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. સૌને વિનંતી, ખાસ કરીને માતાઓને રસિક મહારાજે ઘણું બધું કીધું, કંઈ બાકી રહેતું નથી કહેવા જેવું, છતાં ફરી એકવાર બે હાથ જોડીને વિનમ્ર વિનંતી કરીશ કે આ બ્રાહ્મણોની સભા છે અને સભામાં બેસવા માટેની પણ એક યોગ્યતા છે અને એ યોગ્યતા એટલે શાંતિ જાળવવી. બરાબર છે ને? તો આપ સૌ આ સમારંભને સફળ બનાવવા માટે મને સહયોગ આપશો એવી વિનમ્ર વિનંતી સાથે આપણે આગળ વધીએ. તો સૌ પ્રથમ આજના સમારંભ પ્રમુખ શ્રી વિજયભાઈ જેઠાલાલ મહેતા છે. હું સંસ્થાના પ્રમુખ શ્રી કાકુભાઈ ધનજી બોડાને વિનંતી કરીશ કે શ્રી વિજયભાઈને માનવેર મંચ તરફ દોરી લાવે અને તેઓ પણ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરે. આપ સૌ એમના સ્વાગતમાં તાળીઓથી વધાવતા રહીએ. આજના આ પરિવાર પરિચય પુસ્તકના વિમોચન કરતા શ્રી મુલેશભાઈ ઉગાડીને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. મહેમાનોને વિનંતી કરીશ કે હું નામ બોલતો જઈશ, વધુ વિલંબ વિના પોતાનું સ્થાન ગ્રહણ કરે એટલે આપણે કાર્યક્રમને આગળ વધારી શકીએ. અતિથિ વિશેષ અને આપ સૌ મહેમાનોના સ્વાગતમાં તાળીઓ વગાડતા રહેજો. અતિથિ વિશેષ તરીકે આપણા સમાજના મુરબ્બી અને આગેવાન એવા શ્રી રામજીભાઈ હરિરામ રાજગોરને વિનંતી કરીશ કે તેઓ પોતાનું મંચ પર સ્થાન ગ્રહણ કરે. થાણાથી પધારેલા શ્રી શંકરલાલ વાલજી મોતા, શ્રી ગઢ ઉપરથી પધારેલા વસંતભાઈ મેઘજી મોતા, ગઢ ઉપરથી શ્રી કાંતિભાઈ શંકરજી ઉવાણી. કાંતિભાઈ હજી સુધી ઉપસ્થિત નથી થયા, આવશે એટલે એમને મંચ ઉપર આપણે સ્થાન ગ્રહણ કરી લેશે. શ્રી વિજયભાઈ પુરુષોત્તમ માકાણી, વસંતભાઈનું જોરદાર તાળીઓથી સ્વાગત. વિજયભાઈનું પણ સ્વાગત. મુલુંડથી શ્રી કાંતિલાલ લક્ષ્મીદાસ બોડા વિનંતી કરીશ કે તેઓ પણ મંચ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. શ્રી રશ્મિકાંત ભાઈલાલભાઈ ગોરને વિનંતી કરીશ કે તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, મંચ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. શ્રી મનસુખ બુદ્ધિલાલ પેથાણી, રશ્મિકાંતભાઈ વેલકમ. એની જો હૃદય બુદ્ધિલાલ પેથાણી એ પણ હજી ઉપસ્થિત નથી થયા. કિશોર રજનીકાંત ઉગાણી, કિશોરભાઈને વિનંતી કે મંચ ઉપર પધારે. મહેમાનોની શ્રી પ્રવીણભાઈ વીરા પધાર્યા છે અને ઉમેશભાઈ પણ હજી ઉપસ્થિત નથી થયા. જેવા આવે તેવા મને જણાવજો તો આપણે એમને મંચ ઉપર સ્થાન ગ્રહણ કરી. આમંત્રિત મહેમાનોએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. એક નાનકડા શેર સાથે, 4 લાઈનો સાથે શ્રી પ્રફુલ્લભાઈ જોશીને વિનંતી કરીશ. પ્રફુલ્લભાઈ નારાયણજી જોશી ને વિનંતી કે તેઓ પણ મંચ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. રાજગોર સમાજ નાલાસોપારા વસઈ વિરાર ની એકતાનું પ્રતિબિંબ છે. આટલી મોટી સંખ્યામાં અહીં મહેમાનો ઉપસ્થિત છે અને મંચસ્થ મહાનુભાવો પણ ખૂબ દૂર સુદૂરથી તમારા પ્રેમ ભાવને, આગ્રહને, નિમંત્રણને માન આપી અહીં આપણી વચ્ચે પધાર્યા છે. દરેક વખતે સમયની વાત આવે 4 લાઈનો સાથે આ સમારંભની શરૂઆત કરીશ કે સર સરતા સપના સમો આ સમય. મહેશભાઈ, સર સરતા સપના સમો આ સમય, ખર કરતા પરણો સમો આ સમય, ને ક્યાં કદી ઊભો રહે છે, બસ ચાલતો રહે, ખડખડ વહેતા ઝરણા જેવો આ સમય. આ શેર એટલે કયો કે 6:30 વાગ્યા છે અને 8 વાગ્યા સુધી આ કાર્યક્રમનું સમાપન આપણે કરવાનું છે. એ પછી રસિકભાઈ મોજ કરાવશે અને ભોજનની મોજ પણ માણવાની છે. એટલે સૌ ઉપસ્થિતો
કાર્યકર્તાઓ અને મહેમાનોને વિનમ્ર વિનંતી કરીશ કે સમયની પાબંદી જાળવે તો સમયસર આપણી વિરારથી છૂટેલી ચર્ચગેટ લોકલ સમયસર ચર્ચગેટ સ્ટેશને પહોંચશે. મને વિશ્વાસ છે કે આપ સૌનો સહયોગ મને મળી રહેશે. એ સાથે કાર્યક્રમના આગળના ચરણમાં આપણે આગળ વધીએ. અહીં એક નાનકડી વાર્તા યાદ આવે છે કે અકબરનો દરબાર ભરાયેલો હતો. જ્ઞાનની વાતો ચાલી છે એટલે જ્ઞાનની નાનકડી વાત સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરીએ. અકબરે પૂછ્યું કે ઉજળું શું? ઉજળું શું? પંડિતો નવરત્નો બેઠા હતા. એમાંના થોડાક પંડિતોએ કહ્યું કે દૂધ સૌથી વધુ ઉજળું. દૂધથી વધુ ઉજળું શું? અડધા પંડિતો દૂધના પક્ષમાં હતા અને અડધા પંડિતોએ કહ્યું કે દૂધથી વધુ ઉજળું રૂ છે. રૂ, કપાસ. કપાસ એનાથી વધુ ઉજળું. અડધા પંડિતો આ તરફ હતા કે દૂધ વધુ ઉજળું. અડધા પંડિતો રૂના પક્ષમાં હતા કે કપાસ સૌથી વધુ ઉજળું. બિરબલજી નિશબ્દ બેઠા હતા. અકબરે બિરબલજીને કહ્યું કે બિરબલજી તમારો શું મત છે કે દૂધ વધુ ઉજળું કે કપાસ વધુ ઉજળું? બિરબલે કહ્યું મહારાજ એક દિવસનો સમય આપો જામના, આવતીકાલે હું પ્રશ્નનો ઉત્તર આપીશ. અકબરે કહ્યું ઠીક છે, આપણે આવતીકાલે સભાના સમયે તમારે ઉત્તર સાથે હાજર રહેવાનું, નહીંતર તમને દંડ આપવામાં આવશે. બિરબલજી રાત્રિ દરમિયાન જહાંપના અકબરના શયન કક્ષમાં ગયા અને એમના દરવાજાની બહાર એક રૂનું કુમળું મોટું ઢગલો મૂકી દીધો. એમના શયન કક્ષમાં જઈ બાદશાહ પોઢ્યા હતા એની પલંગની નીચે દૂધની કટોરી ભરીને મૂકી દીધી. બાદશાહ સવારમાં ઉઠ્યા અને નીચે ઉતરે છે પોતાના પલંગ ઉપરથી અને દૂધની પ્યાલીને એમનો પગ અથડાય છે. દૂધ ઢોળાઈ ગયું. ધુઆ થતા બહાર નીકળે છે અને ઓરડાની બહાર નીકળવા જાય છે ત્યાં તો પગમાં રૂ ભરાયું. અને ત્યાં સામે બિરબલ ઊભા હતા અને બિરબલે કહ્યું મહારાજ દૂધ પણ ઉજળું નથી, રૂ પણ ઉજળું નથી, અજવાળું સૌથી ઉજળું. અને એવા જ અજવાળાને નિમંત્રવા માટે હું રામજીભાઈ રાજગોર અને સૌ મહેમાનોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય દ્વારા આપણા જીવનને અજવાસથી ભરવા, આપણા મનને અજવાસથી ભરવા, આજના સમારંભને અજવાળવા દીપ પ્રાગટ્ય કરે. તો ગણેશજીની મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાયતનમ હરિ કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણજમ વા માનસમ વા પરાપ્તમ વિહિતમ અવિહિતમ વા સર્વમેતદ ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः. ધન્યવાદ મહેશભાઈ. સૌ મહેમાનોનો પણ આભાર કે દીપ પ્રાગટ્ય મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ. તો સ્વાગતના આ દોરમાં આપણે સૌ પ્રથમ આજના સમારંભ પ્રમુખ શ્રી વિજયભાઈ જેઠાલાલ મહેતા, હું અને એમનો ટૂંકો પરિચય પણ આપીશ, કારણ કે સમય વધુ નહીં લઉં, કારણ કે બધી જ વ્યક્તિઓ એમના કર્મથી, એમના નામથી, એમના ગામથી આપણા સૌથી પરિચિત છે. છતાં પરિચય આપવો એ પરંપરા છે, એ નિભાવવા માટે હું આપ સૌનો પરિચય આપતો જઈશ. મૂળ મસ્કાના વિરાર રહે છે, બાંધકામ વ્યવસાય સાથે સંલગ્ન છે અને જ્ઞાતિની દરેક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય સહયોગી બનતા રહે છે. એવા શ્રી વિજયભાઈ જેઠાલાલ મહેતાનું સ્વાગત કરવા
સંસ્થાના પ્રમુખ શ્રી કાકુભાઈ ધનજી બોડાને વિનંતી કરીશ. શ્રી કાકુભાઈ ધનજી બોડા, સમારંભ પ્રમુખ શ્રી વિજયભાઈ જેઠાલાલ મહેતાનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી આજના આ સમારંભની યાદ એમના મનમાં ચિરંજીવ રહે એ માટે શાલ અને સ્મૃતિચિહ્ન આપી એમનું સ્વાગત કરશે. થોડીક ઝડપ કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ધનજી બોડા જોરદાર તાળીઓથી આપણે એમાં સહભાગી બનીએ. પરિચય પુસ્તકના વિમોચન કરતા શ્રી મુલેશભાઈ લાભશંકર ઉગાણી, સુથરીના કાંદીવલી રહેતા એક બેબી કાંદીવલી રહે છે, ગેસ વિતરણ વ્યવસાય જોડે સંકળાયેલા છે અને જ્ઞાતિ પ્રવૃત્તિઓમાં હંમેશા સહયોગી થતા રહે છે. એમના પિતાશ્રી સ્વર્ગસ્થ લાભશંકરભાઈની સાહસિકતા તથા ઉદારતાને આગળ ધપાવી રહ્યા છે. હું હરેશભાઈ પાકાને વિનંતી કરીશ કે શ્રી મુલેશભાઈનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરે. જોરદાર તાળીઓથી આપ સૌ આ સન્માનમાં સહભાગી બનો. સ્વબળી છે એવા વ્યક્તિઓ વિશે થોડી ચાર પંક્તિઓ કહેવાનું મન થાય છે કે બંધ પલકોं से भी उजाले को देखो. વિપરીત પરિસ્થિતિઓમાં આ બંને જણાએ સંઘર્ષ કર્યો હશે અને આગળ વધ્યા છે કે બંધ પલકોं से भी उजाले को देखो, अधूरे सपने को भी पूरा होता देखो, लकीरों से ही बनते हैं अल्फाज सारे, लकीरों से ही बनते हैं अल्फाज सारे, उसी से ही नाम अपना लिखकर देखो. આ બંને જણાએ એનો પ્રયત્ન કર્યો અને પોતાનું નામ સફળ વ્યક્તિઓમાં એમણે લખાવ્યું છે. સમારંભના આ દોરને આગળ વધારીએ તો સમારંભ સ્વાગત કરવા માટે હું અમારા સંસ્થાના પ્રમુખ શ્રી વિજયભાઈ મહેતા અહીં મંચ ઉપર ઉપસ્થિત છે. કાર્યકર્તાને વિનંતી કે શાલ અને સ્મૃતિચિહ્ન લઈને અહીં આવે. અને હવે જે વ્યક્તિનું સન્માન થવાનું છે એ બહુ મોટા ગજાના વ્યક્તિ છે. બાંધકામ ક્ષેત્રે અગ્રગણ્ય એવા શ્રી રામજીભાઈ રાજગોર મુંબઈ તથા કચ્છની દરેક પ્રવૃત્તિઓ, શિક્ષણ હોય, ધર્મ હોય, સમાજ સેવા હોય એમાં સક્રિય રીતે સંકળાયેલા તથા ઉદારતા, ધીર ગંભીરતા તથા વહીવટી કુશળતા ધરાવતા લોકપ્રિય આગેવાન છે. કચ્છી રાજગોર બાલિકાશ્રમના નિર્માણમાં પણ તેમના નેતૃત્વનો પ્રશંસનીય ફાળો છે. એવા સમાજ રત્ન શ્રી રામજીભાઈ રાજગોરનું સ્વાગત કરવા શ્રી વિજયભાઈ મહેતાને વિનંતી કરીશ. મંચ પર પધારે શ્રી શંકરલાલ વાલજીભાઈ મોતા, મસ્કાના, થાણા રહે છે. લોખંડના અને થાણા શહેરની ખૂબ જૂની પેઢીઓમાં એમની પેઢીની ગણના થાય છે. પિતાજી સ્વર્ગસ્થ વાલજીભાઈ લગ્ગાના સંસ્કારોને અને સરળતાને દીપાવતા શ્રી શંકરલાલભાઈ જ્ઞાતિની દરેક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. એમનું જોરદાર તાળીઓથી વસંતભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. આપણે સૌ એમના સન્માનને સહભાગી બનીએ. સરળ વ્યક્તિત્વને વિશે એમની દાનવીરતાને સન્માનતા ચાર લાઈનો કહીશ કે એમની એવી ભાવના હોય છે કે અંજલિ ભર અર્ધ મેં તો દઈ દીધું, અંજલિ ભર અર્ધ મેં તો દઈ દીધું, ફૂલપાખડી જેવું કશું મેં દઈ દીધું, શી ખબર કાલે સવારે શું થશે, શી ખબર કાલે સવારે શું થશે, આજ જે હૈયે હતું તે દઈ દીધું. સતત આપવાની ભાવના સાથે યથાશક્તિ નહીં પણ શક્તિથી ઘણું બધું વધુ એમણે સમાજને આપ્યું છે. ઘાટ ઉપર રહે છે. બ્રિટાનિયા ઉદ્યોગગૃહ સાથે ખૂબ નિકટથી સંકળાયેલા છે. શ્રી કચ્છી રાજગોર શૈક્ષણિક પ્રવૃત્તિના પાયાના પથ્થર છે, શિલ્પકાર છે અને એની સંભાળ કચ્છી રાજગોર શૈક્ષણિક પ્રવૃત્તિની સંભાળ એક માળીની જેમ તેઓ છેલ્લા 25 વર્ષથી રાખી રહ્યા છે. સાદગી તથા પરિશ્રમિક પિતાજી સ્વર્ગસ્થ મેઘજીભાઈના સેવાના સંસ્કારોને એમણે દીપાવ્યા છે. એમનું સ્વાગત કરવા સંસ્થાના મંત્રી શ્રી ચંદુલાલ જટાશંકર વ્યાસની વિનંતી કરી.